રાજકોટ મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છે એ લોકો પણ જાણે છે, ચોથી જાગીર પણ જાણે છે। આજે કમિશનર શ્રી ઉપર જ્યારે આક્ષેપ થતા હોય ત્યારે એમને ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મેયર, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મ્યુનિસિપાલિટી કમિશનરે પ્રેસ વાર્તા કરી। એ પ્રેસ વાર્તામાં એક પણ પ્રેસને કોઈ નૈતિકતાવાળો જવાબ આપવામાં ન આવ્યો, માત્ર તપાસ ને તપાસ। આજે તપાસ સમિતિની જે રચના કરી એની અંદર મ્યુનિસિપાલિટી કમિશનર નહીં, સહીથી જ પૈસા રિલીઝ થયા છે અને આજે એમને તપાસ સમિતિ જે બનાવી એના અધ્યક્ષ બનાવ્યા એ ડેપ્યુટી કમિશનરને બનાવ્યા છે। તમારો સીધો આક્ષેપ છે કે જ્યારે કોઈ આવા એલિગેશન થતા હોય, આરોપો લાગતા હોય ત્યારે જે તે અધિકારી છે એથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરી શકે। આ ગુજરાત સરકારનો કાયદો છે। હવે એમને નીચે જ્યારે અધિકારીઓની નિમણૂક કરી છે, તમારી માંગ છે કે જ્યાં લગીન આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં લગીન કમિશનરશ્રીને રજા ઉપર રાખવા જોઈએ અને એસઆઈટીની રચના રાજ્ય સરકારે કરવી જોઈએ અથવા નિવૃત્ત જજોની પેનલ બેસાડવી જોઈએ અને આની અંદર તથ્ય શું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યો છે, કયા કર્મચારીએ કર્યો છે, કયા કર્મચારીને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીએ પીઠબળ આપ્યું છે, આ તમામ વાત બહાર લાવવી જોઈએ રાજકોટની જનતા સમક્ષ, મીડિયા સમક્ષ અને ગુજરાતની જનતા સમક્ષને એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને બીજી વાર આવું સમગ્ર ગુજરાતની અંદર આવો ભ્રષ્ટાચાર ના થાય। બિલાડી એટલા માટે આપવામાં આવી છે કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે બિલાડીને આપણે દૂધનું ધ્યાન રાખવાની વાત કરીએ તો આ એવી જ વાત થઈ। કમિશનરશ્રીએ ડેપ્યુટી કમિશનરશ્રીને આખી કમિટીના ચેરમેન બનાવ્યા છે, તો તમે કોને આખી તપાસ સમિતિના હેડ બનાવો છો? એવી વાત થઈ કે દૂધનું બિલાડીને જેમ ધ્યાન રાખવા એવી જ આ તપાસ કમિટી બનાવી। એના માટે આજે અમે એક નિર્ણાયક રીતે લોકો એક મેસેજને સમજી શકે, ચોથી જાગીરના માધ્યમથી સમગ્ર જનતા જાણી શકે એટલે બિલાડી આપી છે કે એવો ખેલ રાજકોટ મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે। જેમ આપણે દૂધનું ધ્યાન બિલાડીને રાખવા કહીએ, આ ખેલ ચાલી રહ્યો છે। જે રજૂઆત છે સ્પષ્ટ રીતે ઉભરી નથી આવતી। એમના આવેદનમાં જે એમને લખ્યું છે તેનો અભ્યાસ કરી તપાસ માટેના જે નિયમો છે, એની જે ગાઈડલાઈન છે એ મુજબ જે બી અમારે કરવાનું થતું હશે એટલે ગઈકાલે સાંજના મને આ માટે આદેશ મળ્યા છે। આ માટેના જે પ્રાથમિક માહિતી છે અમે મંગાવી લઈએ પહેલા અને તેનું જે સમયબદ્ધ રીતે શું કરવાનું થાય છે તે અમે એક નક્કી કરી લઈએ। એક પછી એક કોન્ટ્રાક્ટ અધિકારીઓને બોલાવશું અને પછી નિયમ મુજબ સર્વપ્રથમ એક ડ્રાફ્ટ પેલું થતું હોય છે અને પછી આખરી પેલું થતું હોય છે અને એની અંદર અમારે જેના પણ જરૂર પડશે માહિતીની કે નિવેદનની એ તો સ્વાભાવિક છે કે ફરીથી અમારે કરવાનું છે। એટલે હવે જો આ બાબત એવી છે કે જ્યારે અમને સત્તાવાર રીતે તપાસ સોંપી છે અત્યારે કોઈ પણ નિવેદન મારા માટે આપવું ઉચિત નહીં ગણાય। હું કોઈ બી બાબતનો હવે અભ્યાસ કર્યા વિના નિવેદન આપું તે ઉચિત નહીં ગણાય। આ તબક્કે અધ્યક્ષ હાલ હું છું અને બીજા અમારા નાયબ કમિશનર છે કેટલા લોકો 5 જણા છે અને કેટલા દિવસનો તપાસ સાહેબ એ છે નામ બોલે છે? હા સર, કોણ છે? હર્ષદ પટેલ સાહેબ છે, ભરત કાટરોટિયા જે આપણા વિજિલન્સ ઓફિસર છે, આપણા અમિત સવજિયાની જે આપણા ચીફ એકાઉન્ટન્ટ અધિકારી છે તે છે અને ભરત શડિયા જે આપણા ટેકનિકલ સિટી એન્જિનિયર છે તે છે। ડેફિનેટલી હવે અમારે પહેલાં તો એનું આયોજન કરી લેવું પડશે કારણ કે આ જે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ પણ એ અમારે પહેલાં એકત્રિત કરી લેવા પડે અને પછી એને જે સરળ માહિતી છે, લોકોના નિવેદન છે કે જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે એ રીતે અમારે એમાં આગળ સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે કે અલગ અલગ ફોરમમાં પડેલા છે એ કરવું પડે। બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, કારણ કે જે આ ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે આ ખાસ કરીને નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થાય છે કોઈ વ્યક્તિને બોલાવવાના થાય છે। એટલે આપણે આખી એક જે વહીવટી પ્રક્રિયા છે એ પહેલાં સમજી લેવી પડે। સપોઝ કે કોઈ બી અધિકારી પાસે કોઈ બી વસ્તુ મંજૂરી માટે જતી હોય, બરાબર છે, તો એની એક પ્રક્રિયા હોય કે સપોઝ કે જે પ્રથમ જે વ્યક્તિ મૂકતો હોય એને શું મૂક્યું છે એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે અને સૌથી છેલ્લે કોને શું આપ્યું છે એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે। સાહેબનું એમાં યોગ્ય માર્ગદર્શન દોરાણું છે નથી દોરાણું તો એ ફાઇલનો અભ્યાસ કરીને જ થઈ શકે। અત્યારે એના માટે કોઈ કોમેન્ટ કરવી એ ખરેખર ઉચિત નહીં ગણાય। ત્યારે આપણે હું માનું છું એક વિનંતી છે આના માટે આપણે, કારણ કે
સિન્સ એક તપાસ ઓલરેડી લીગલી નિમાઈ ગઈ છે ત્યારે હવે મારા માટે પણ કોઈ વસ્તુ એક નિર્કશ ઉપર પહોંચ્યા વિના બોલવું એ મારા માટે પણ ઉચિત નહીં ગણાય. કેટલા સમયમાં તપાસ પૂરી થશે? હું એ જ કહું છું કે પહેલા મારે એક સ્ટ્રેટેજી કરવી પડશે કારણ કે આજે આમાં આરોપો છે એ બી સ્કેટર્ડ છે, અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ બી મારે વહેલા એકત્રિત કરવા પડે. વખતે જે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં જમણવાર હતો એમાં આપ પણ હાજર હતા. હા, બરાબર. બરાબર, અને એનો જ ખર્ચ મોટા ભાગનો આવ્યો છે વીઆઈપી જમણવાર. તો સાહેબ આમાં તમે પણ હાજર હતા તો તમે તો આખું નજરે જોયું છે અને તપાસ તમારી પાસે. આમાં સાહેબ કઈ રીતના તપાસ? હું એ જ કહું છું કે કોઈ બી આરોપ છે એની ઉપર સીધું નિરાકરણ ઉપર પહોંચવું એ યોગ્ય નથી. અને જ્યારે આટલા બધા આરોપો થયા છે ત્યારે હું માનું છું કે તલસ્પર્શી અભ્યાસ કરવો જ પડે, બરાબર, અને પછી એક નિર્ણય ઉપર આપી શકાય.